ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. આ ફોન છે કનુભાઈ ગોવિંદભાઈ મેર. તેઓ સુરતથી છે અને એમને યોગ્ય પાત્ર મળી જાય એ માટે આપણી ચેનલમાં ઓડિયો મુકાયો છે. તો મિત્રો, આ ઓડિયો એટલો શેર કરજો કે કનુભાઈને યોગ્ય પાત્ર. અને બીજું મિત્રો, એક ફોન આવેલો હતો જ્યોતિબેન ભૂદેવ ગાંધીધામથી. ની ઉંમર છે 50 વર્ષ અને પોતા માટે કોઈ યોગ્ય પાત્ર મળી જાય. પણ બેનને ઓડિયો જાહેર નથી કરવો અને કોઈ એવું પાત્ર હોય તો મને ગોતી આપજો. અને બેનની એવી ઈચ્છા છે કે પટેલ સમાજમાં ગણતરી છે કરવાની અને મહેસાણા સાઈડથી કોઈ પટેલ હોય તો એના માટે જ્યોતિબેનને વાત કરવામાં આવશે. અને ખાસ કરીને મિત્રો, ફોન નહીં કરતા, મેસેજ કરજો. મેસેજથી અમને વધારે પડતો ખ્યાલ આવે અને તમને યોગ્ય અમે જવાબ પણ આપી શકીએ છીએ. ફોનમાં એટલા બધા ફોનની આવક હોવાથી બધા ફોન અમારાથી નથી ઉપડતા, તો ઘણી વખત મિત્રોને એવું લાગે છે. તો એવું ન થાય એટલા માટે તમે ખાસ કરીને મેસેજ કરજો. હું મેસેજ અવારનવાર વાંચતો હોઉં છું. અને જો બેનની ઉંમર અને તમારી ઉંમર જો પરફેક્ટ એડજસ્ટ થઈ શકશે તો આપણે તમને કોન્ફરન્સ દ્વારા વાત પણ કરાવશું. તો અને બીજું રાધનપુર આપણે પ્રફુલ્લાબેન પંચોલીનો ઓડિયો મૂક્યો હતો. એના માટે પણ કોઈ એવું પાત્ર હોય તો બેનને લગ્ન કરવાની ઈચ્છા છે. અને પ્રફુલ્લાબેન માટે ખાસ કરીને તો કામવાળા બેન જોઈએ છે, કારણ કે પોતે 9,000 પગાર અને રહેવું અને 9,000 પગાર આપવા તૈયાર છે. પણ લેડીઝ પાત્રમાં કોઈ હોય અને કામવાળા તરીકે કામ કરવા હોય તો એના માટે બેનનો સંપર્ક કરી શકે છે. અથવા બેનનો નંબર આપણે જાહેર નથી કર્યો, પણ મને કોન્ટેક કરે એટલે આપણે બેનને કોન્ટેક કરાવશું. અને કોઈ એવા બેન કામ કરી શકે એવા હોય, આખો દિવસ ત્યાં રહેવું અને જમવું અને રહેવું, બધી સુવિધા બેન કરી આપશે અને 9,000 પગાર આપશે. તો મિત્રો, હવે સાંભળીએ કનુભાઈનું આ કોલ રેકોર્ડિંગ. અને મિત્રો, શેર કરજો, કારણ કે એક તમારી આંગળીની ક્લિકથી કોઈ વ્યક્તિનું કામ બની જાય. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો, હિતેશભાઈ? બોલો. હા સાહેબ, સુરતથી બોલું છું. બોલો ને. મારું નામ કનુભાઈ છે. બરાબર. કનુભાઈ ગોવિંદભાઈ મેર. બરાબર. મેરેજ માટે છોકરી જોઈએ છે. પરણેલી હશે તો પણ ચાલશે, બાળક હશે તો પણ ચાલશે. બરાબર છે. વિડીયો મૂકવાનો છે? મૂકવાનો છે ને. બરાબર. શું નામ છે તમારું? મેર કનુભાઈ ગોવિંદભાઈ. કનુભાઈ ગોવિંદભાઈ મેર. મેર. હા. બરાબર છે. બરાબર છે. તળપદા કોળી પટેલ છું. એમ? હા. તમારામાં મેર આવે? આવે ને. તળપદા કોળી. મેર જ્ઞાતિ પણ છે ને? હા, મેર જ્ઞાતિ પણ છે. હા છે ને. બરાબર છે. અમારે અટક મેર છે. સમજાઈ ગયું, સમજાય. હવે તો આખી વાત સમજી ગયો. એટલે મને એમ થયું કે તમે મેર સમાજમાંથી છો. ના ના. બરાબર છે. બરાબર છે. તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર છે 37 વર્ષ. 37 વર્ષ. બરાબર છે. ગામ કયું તમારું? મારું મૂળ વતન ગામ છે નવા ગામ જાંબુડા, વીજપડી પાસે. બરાબર. બરાબર. સાવરકુંડલા તાલુકો, અમરેલી જિલ્લો છે. જી. અને સુરત રહ્યો છો? હા, સુરત. અને મારો પોતાનો ધંધો છે, હારી ભરતનું કામ છે. 4-5 મશીન ચલાવું છું. બરાબર છે.
મકાન ઘરના સુરતમાં? ના સાહેબ, ભાડે રહું છું અત્યારે. કેટલો ટાઈમ થયો સુરત રહ્યા એને? એને હજુ મારે વર્ષ દિવસ થયું છે, વર્ષ 1.5 વર્ષ થયું. હમ. એટલે અહીંયા સુરત સ્થાયી થઈ જવાના છો? હા, સુરત થાય થવાનું. કે કામ માટે જ આવ્યા છો? ના ના, મારે પોતાનો જ ધંધો છે અહીંયા, એટલે પછી આ થાય થઈ જવાનું. બરાબર છે. એટલે જે જગ્યા તમે રાખી છે એ ઘરની છે કે ભાડે છે? એ ભાડે જ છે અત્યારે તો. મારા જે ખાતું ચાલે છે ને એ ભાડેથી જ રાખેલું છે. બરાબર છે, બરાબર છે. કેટલી અમે કમાણી અહીંયા કેટલી 2 ભાઈઓ છીએ. બરાબર. મોટા ભાઈનું મેરેજ થઈ ગયેલું છે, એમને 2 બેબી ને 1 બાબો છે. હે. હા, અને એક બેબીને મેરેજ થઈ ગયું છે અને 1 બેબી ને 1 બાબો બાકી છે. બરાબર છે, હા. સમજાઈ ગયું. અને એ આવક અત્યારે તો મહિનાની 30 થી 35 હજાર ઇન્કમ છે. હે. તમારા ફેમિલીમાં 2 ભાઈઓ અને બહેનો કેટલા? એટલે મારી ફેમિલીમાં તો અમારે 5 ભાઈઓ છીએ અમે, પણ બધા મેરીડ છે. હું એક સૌથી નાનો છું, હું બાકી છું. 5 ભાઈઓ અને બહેનો કેટલા? બેનો 2, બધાના મેરીડ થઈ ગયા છે. અચ્છા અચ્છા અચ્છા. 5 ભાઈઓમાંથી 4 ભાઈઓના મેરેજ થઈ ગયા છે, 2 બહેનોના પણ મેરેજ થઈ ગયા છે. હા. અને બીજા જે એક ભાઈ તમારે સુરત છો, તમે 2 ભાઈઓ સુરત છો, તો બીજા 3 ભાઈઓ છે એ ક્યાં છે? એ બધા ગામડે રહે છે. એમ. હા. નવા ગામ જાંબુડા. કોઈને ખેતી છે, ખેતી કામ કરે છે, અને કોઈ દુકાન ચલાવે છે, કરિયાણાનો ધંધો છે. એમ. હા, એવું છે. બરાબર છે. નવા ગામ જાંબુડા તમારું ગામ. તમારે ખેતી છે તમારે? ના, પોતાની નથી છે. બરાબર છે. ભાગ રાખે બધા. બરાબર છે. મમ્મી પપ્પા? પપ્પા નહીં, પપ્પા તો નાનપણથી જ એક્સપાયર થઈ ગયા છે. મમ્મી છે. બરાબર છે. મમ્મી છે. હા, એ મોટા ભાઈ જોડે રહે છે. ક્યાં? અહીંયા ગામડે? હા. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. એટલે અહીંયા તમે ભાડાના મકાનમાં રહ્યો છો, 35,000 જેવું કમાવો છો. હા. પછી બીજા ભાઈ છે એ પણ તમારી સાથે જ છે આ ધંધાની અંદર? હા, બે જોડે જ છીએ. બંને ભાઈઓ થઈને આ કામ કરો છો? હા. બરાબર છે, બરાબર છે. પછી તમારું જે ગામ છે નવા ગામ જાંબુડા, ત્યાં મકાન ઘરના છે? હા, ત્યાં પોતાના છે. અચ્છા 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 અચ્છા. બરાબર છે. અહીંયા કેટલું ભાડું કેટલું ભરો છો? અહીંયા ભાડું 10,000, ખાતાનું 5 ભરું છું, રેસિડેન્ટનું 5 ભરું છું. એમ. બરાબર. બંને થઈને 10,000 જેવું ભાડું ભરો છો? બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. પછી જે આરીભરતનું કરો છો એ પછી આમ ઓર્ડર મુજબનું એવી રીતે જ કરતા હશો ને? ના, માર્કેટથી ને લઉં માલ. અચ્છા અચ્છા અચ્છા. બરાબર છે. લેબર વર્ક. હા, ડાયરેક્ટ પાર્ટીનો. સમજાઈ ગયું. લેબર વર્ક. સમજાઈ ગયું. બરાબર છે. તો તમારે 37 વર્ષની ઉંમર છે, તો સગાઈ લગ્ન કેવું થયેલું છે તમારું? ના સર, કાંઈ નહીં થયું. તો કેમ આટલું બધું મોડું થઈ ગયું? હા, શું છે, બધા ભાઈઓ બધા પરણી ગયા છે, બધા પોતપોતાની રીતે રહે છે. બધા જુદા જુદા રહે છે, પોતપોતાના મકાન છે બધાને અલગ. બરાબર. હા. અને બધા કોઈ ધ્યાન એવું કઈ આપતા નથી. એમને છોકરા મોટા થઈ ગયા છે, એટલે એ એમના માટે બધું દોડધામ કરતા હોય. ઈ તો છે, પણ એમ કે હું બાકી રહી ગયો, મારું કંઈક કરો, એમને એવું કહેવાય તમારા ભાઈઓને? ભાઈ આપણે, હું તો નાનો રહ્યો એટલે આપણે વધારે પછી કઈ કહી ના શકીએ. નકર ઘણા ખરા કિસ્સાઓ. બોલવાનું બધું એવું ઓછું હોય અમારે ભાઈ. મારે તો એવું છે કે કામ જેવા જરૂર સિવાય હું કોઈની હારે બહુ લપસપ કરતો નહીં. સમજાઈ ગયું, સમજાઈ ગયું. એને એમ લાગે ભગવાન ઉપર છોડી દીધેલું છે કે ભાઈ કે આપણે જયારે નસીબ લખ્યું હશે ને એવું થશે તો થઈ જશે હવે કદાચ. વાહ ભાઈ વાહ, બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. સમજાઈ ગયું. એટલે તમે ભગવાન ઉપર છોડ્યું છે કે ભાઈ કાંઈ વાંધો નહીં, ધ્યાન ન દે તો. બરાબર છે, સમજાઈ ગયું. બીજું તમારે કોઈ જમીન કે એવું કાંઈ છે નહીં ગામડે? તમે ફક્ત એમ્બ્રોઇડરીનું આજે આરીભરતનું કામ તમે કરો છો? બરાબર છે, બરાબર, સમજાઈ ગયું. કોઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ, તમને કોઈ સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. તમારો ખાસ કરીને મને એક ફોટો મોકલી આપજો. અને તમે તળપદા કોળી સમાજમાંથી છો, તો તમારે તમારા સમાજમાં જોઈએ છે, કોઈ બીજા સમાજ હોય તો હાલે? કોઈ પણ ગમે તે કોઈ પણ સમાજમાં ચાલે. અને પરણેલું હશે તો પણ ચાલશે, એકાદું બાળક હશે તો પણ ચાલશે. એવું છે? આપણે વ્યવસ્થિત, અને આપણે કોઈ આપણે એમની જોડે કોઈ કામ ધંધો કરાવવા નહીં, બરોબર? ઘર સાચવીને વ્યવસ્થિત રહે એટલું બહુ થઈ ગયું. વાહ વાહ વાહ. હા, બરોબર છે, બરોબર છે. સમજાઈ ગયું.
પછી તમારી 37 વર્ષની ઉંમર છે તો એમ કે કાંઈ એવું બન્યું જ નથી એવો પ્રસંગ કે તમે જોવા ગયા હોય તમને જોવા આવ્યા હોય એવો પ્રસંગ જ નથી બન્યો હાવ? ના એટલે એમાં એવું હતું સાહેબ કે મેં એક જગ્યાએ ફોર્મ ભર્યું હતું અહીંયા એક ઓફિસ છે જી મેરેજ બ્યુરો, બરાબર છે. ત્યાં મેં ફોર્મ ભર્યું હતું પણ ત્યાં એક 2 વાર ગયો હું. હમ. ત્યાં આપણને પાત્ર બતાવ્યા પણ એમાં આપણને કઈ ઇન્ટરેસ્ટ થયો નહીં છે અને એક જગ્યાએ બીજે નક્કી કર્યું એ બધું ફાઇનલ થઈ ગયેલું હતું પણ એ છોકરી પછી એવું કહે છે કે મારે બીજાની જોડે પ્રેમ છે એટલે મારે કે નથી મેરેજ કરવા છે. એવું છે. હા એટલે પછી પેલા લોકો ખીજાણા એને કે તો પછી તારે એક ફોર્મ ભરવાની જરૂર જ ક્યાં હતી. બરાબર છે. પછી મેં હાવ બંધ જ કરી દીધું. પછી હવે તમારો આ વિડીયો જોઉં છું ને યુટ્યુબ ઉપર જી અને તમારો નંબર આવ્યો એટલે મેં કીધું લાવો કોલ કરું. 2 દિવસ પહેલા બી કોલ કરેલો પણ તમે રિસીવ નહીં કર્યો એટલે પછી મેં કીધું સારું પછી શાંતિથી ફોન કર્યો. સાચી વાત છે. એટલા બધા ફોન આવતા હોય છે, એટલા બધા મિસ કોલ પણ હોય છે, પણ હવે 1 મિનિટનો સમય એવો નથી રહેતો કે આપણે મિસ કોલ ચેક કરી શકીએ કારણ કે નવા ફોન જ ચાલુ હોય એટલા એટલે આવું બને છે. હમણાં બપોરે બી મેં લગભગ 10 પોણા 2 વાગે મેં આજુબાજુ કર્યો તો 1:30 વાગતા. બરાબર છે. એટલા બધા ફોન આવતા હોય છે. પછી અમારા પર્સનલ પણ કામ હોય છે એટલે અમે કોઈ કામથી હોય છે એટલે પછી મેં કીધું ચલો ડિસ્ટર્બ નહીં કરે શાંતિથી પછી કરે છે. ફોન પાસે આવીએ તો નવા કોલ ચાલુ હોય એટલે ઓલા જે જૂના કોલ હોય અમે જોઈ નથી શકતા એવું થાય છે. બરાબર છે. કોઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમારો મોબાઈલ નંબર બોલો. 95 744 75282. 75282. હા બરાબર છે. આ તમારો વોટ્સએપ નંબર જ છે? હા આ મારો વોટ્સએપ નંબર. બરાબર છે. કોઈ વાંધો નહીં. તમે આ નંબરથી મને ફોટો મોકલી આપો. બરાબર છે. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. અને ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. આપણે નંબર તમારો મૂકશું એના હિસાબે તમને કોઈ ફ્રોડ કોલ આવી શકે છે તમારી ઉપર કે ભાઈ અહીંયા પાત્ર છે અને અમારા ધ્યાનમાં પાત્ર છે તો તમારે કરવું હોય તો અમે ત્યાં જોવા આવીએ તમારી ત્યાં. અને અમને અટાણે ટિકિટ ભાડાની સગવડતા નથી, નાના માણસ છીએ તો અત્યારે ટિકિટ ભાડાના પૈસા આપો તો ક્યાંય કોઈ સાથે આવી રીતે વ્યવહાર કરતા નહીં, કોઈને ગૂગલ પે થી પૈસા આપતા નહીં. બરાબર છે? બરાબર. હાજી. હા એટલા માટે તમને જાણ કરું છું. અને તમારો વોટ્સએપ નંબર કયો છે સાહેબ? બસ એક જ નંબર છે મારી પાસે. અત્યારે ચાલુ છે? જી આ જ નંબર છે મારો. ઓકે વાંધો તો આના ઉપર ફોટો મોકલી દો. ફોટો મોકલી આપો. ઓકે વાંધો. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. હાજી હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.